ગુલાબના ફૂલનું અસ્તિત્વ રહેતું નથી, પણ તેની સુગંધ સદાય વ્યાપ્ત રહે છે. શરીર મરે છે, આત્મા નથી મળતી. વધુ આગળ વધીને કહીએ તો આપણા શરીરમાં રહેલો આત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે. દરેક જીવની અંદર પરમાત્મા છે, પણ એ પરમાત્મા ક્યારે? એ પરમ તત્વમાં ત્યારે જ વિલીન થાય છે કે એની વિચાર શક્તિ પોઝિટિવમાં હોય, સકારાત્મકમાં હોય. તમારા જીવનમાં એવો કોઈ માણસ મળે, એવો કોઈ પુરુષ મળે, એવી કોઈ સ્ત્રી મળે કે જે વિચારે અને થાય તો એ જ પરમાત્મા. જેટલો સમય તમે આનંદમાં વિતાવો, આનંદમાં જેટલો સમય વધારે રહે, એ જ પરમાત્મા. કોઈની નિંદા ન કરે, કોઈની ઈર્ષા ન કરે, કોઈનો દ્વેષ ન કરે, જેને દરેક ભાવ સમ લાગે, બધું જ સરખું લાગે. અતિશય સંપત્તિ મળે તો એ સુખી ન થાય, અને બધું વયું જાય તો દુખી ન થાય. એ જ પરમાત્મા.